નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય અંગ્રેજી, જેમાં સેમેસ્ટર નંબર 2 નું બીજું યુનિટ. બીજા યુનિટનું નામ છે શિપ કેન વોક, એટલે કે એક વહાણ ચાલી શકે છે. તે યુનિટની આજે આપણે બીજી એક્ટિવિટી ભણવાની છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની પહેલી એક્ટિવિટી ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 2. એક્ટિવિટી નંબર 2 કહે છે એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ, કે પ્રાણીઓની એક વિશેષ ક્ષમતા હોય છે. બરોબર, હું ભાષાંતર તમારા માટે કરતો જાઉં છું કે એનિમલ્સ એટલે પ્રાણીઓની જે છે એક વિશેષ ક્ષમતા હોય છે, સ્પેશિયલ એબિલિટીઝ. પછી શું કહે છે, રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ અલાઉડ, કે નીચેના વાક્યોને જોરથી વાંચો. તો ચાલો તમારી માટે છે ને હું અલગ અલગ પ્રાણીઓની અમુક ખાસિયતો સમજાવું છું ને, અને 100% આમાંથી અમુક માહિતી તમે પહેલી વાર સાંભળતા હશો. પહેલું વાક્ય છે અ હિપોપોટેમસ. જોયો હશે ને, જાડો એવો આવે, દુનિયાનો સૌથી આળસુ પ્રાણી. જમવાનું સામે આપ્યું હોય ને તો એને જમવાની આળસ હોય. અને અમુક વાર તો એવું પણ નોંધવામાં આવ્યું છે કે આના મોઢાની અંદર જે છે તરબૂચ મૂકવામાં આવે ખાવા માટે, જમવાનું મૂકવામાં આવે ને તો એને ચાવવાની આળસ થાય. એવો આળસુ પ્રાણી. અ હિપોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન, કે આ હિપોપોટેમસ માણસ કરતા પણ વધારે ઝડપથી દોડી શકે છે. દુનિયાનું સૌથી આળસુ પ્રાણી માણસથી પણ વધારે ઝડપથી આગળ વધી શકે છે. ઓકે, આ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ. બીજું પ્રાણી કહે છે રેટ કેન લાસ્ટ લોંગર વિથઆઉટ વોટર ધેન અ કેમલ. સમજાવું. રેટ કેન લાસ્ટ લોંગર એટલે થાય લાંબુ જીવી શકે છે, વિથઆઉટ વોટર એટલે પાણી વગર, ધેન અ કેમલ એટલે કે ઊંટ કરતા. એક ઉંદર જે છે એ ઊંટ કરતા વધારે સમય પાણી વગર રહી શકે છે. આપણે એવું સાંભળ્યું છે કે સર ઊંટને તમે જે છે લાંબો સમય સુધી પાણી ન આપો ને તોય ચાલે, પણ ખાલી ઊંટ નહીં, ઊંટ કરતા વધારે તો કોને, તો કે ઉંદરને ચાલે. માની લો કે ઊંટને જે છે 10 દિવસ પાણી વગર ચાલતું હોય ને તો ઉંદરને 15 દિવસ પાણી વગર ચાલે. બરોબર, પાણી વગર જીવન ગુજારી શકે. આગળ છે સાયબેરિયન ટાઈગર. તો અહીંયા ચિત્ર આપ્યું છે આપણને. The Siberian tiger is the largest cat in the world. કે સાયબેરિયન ટાઈગર જે છે, સાયબેરિયન વાઘ, દુનિયાનું કેટ પ્રકારની પ્રજાતિનું સૌથી મોટું પ્રાણી છે. હવે સર કેટ પ્રજાતિ એટલે શું? તો કેટ પ્રજાતિ એટલે કેટની અંદર પહેલા તો બિલાડીનો, વાઘનો, સિંહનો, ચિત્તાનો, દીપડાનો આ બધાનો સમાવેશ થાય. શરીરની રચના એક સરખી હોય. તો એની અંદર સૌથી મોટું, એ આખી પ્રજાતિમાં સૌથી મોટું પ્રાણી કોણ છે? સાયબેરિયન ટાઈગર, સાયબેરિયાના વાઘ જે છે. ઇટ્સ વેઇટ્સ, એનું વજન જે છે અપ ટુ 300 કિલોગ્રામ. એનું વજન 300 કિલોગ્રામ સુધી હોઈ શકે છે. ઇટ કેન ઈટ 27.2 કિલોગ્રામ ઓફ અ મીલ એટ વન મીલ ટાઈમ. એના એક ભોજનના સમયમાં, બરોબર, એક દિવસમાં નથી કેતો, સમજો, મીલ ટાઈમ એટલે એક વખત જમવાનું આવે એના જમવાના સમયમાં તે 27.2 કિલોગ્રામ જેટલું માંસ ખાઈ શકે છે. આ એની ક્ષમતા છે. જો એવું નથી બોલતો કે 27.2 કિલોગ્રામ માંસ ખાય છે નહીં, ખાઈ શકે છે. એ એક સમયે એ 27.2 જેટલું માંસ ખાઈ શકે છે, ક્ષમતા છે. અઘરું કામ છે. આગળ શું કહે છે? ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ. ક્રોકોડાઇલ એટલે શું થાય? મગરમચ્છ, મગર. કે જે મગર છે શું કહે છે? કેન નોટ મૂવ એટલે હલન ચલન કરવું, ઇટ્સ ટંગ એટલે એની જીભ. મગરની જીભ હલી શકતી નથી. આપણે કેમ જીભ આખી થાય, એની જીભ હલતી નથી, ફિક્સ રહે છે. એન્ડ કેન ચૂ, અને તે ચાવી પણ નથી શકતો. કે મગર તેની જીભ હલાવી શકતો નથી અને ચાવી પણ શકતો નથી. પછી શું કહે છે? એન એન્ટ એટલે કે કીડી કેન લિફ્ટ 50 ટાઈમ્સ એફ ઇટ્સ ઓન વેઇટ. કે કીડી જે છે પોતાના વજનનું 50 ગણો જે છે વજન ઉચકી શકે. પોતાના વજન કરતા 50 ગણો વજન. એક્ઝામ્પલ તરીકે કે કીડીનું વજન માની લો કે 1 ગ્રામ હોય તો એ કીડી જે છે 1 ગુણ્યા 50 એટલે કે 50 ગ્રામ જેટલું વજન ઉચકી શકે. વિચાર લો, પોતાના શરીરના વજન કરતા 50 ગણું વજન જે છે ઉચકી શકે છે, એવી ક્ષમતા. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરદસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આપણે એક એપ્લિકેશન માંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી,
કાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમારી માટે તમામ પ્રકારના સોલ્યુશન તૈયાર છે. તો હવે કોઈ પણ પ્રકારના વિલંબ વગર ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ઓકે, ચાલો આગળ વધીએ. આગળની માહિતી આપણે જોઈએ. આગળની માહિતી શું કહે છે? ધ ફાસ્ટેસ્ટ મેમલ. મેમલ એટલે શું થાય? પહેલા તો મેમલ એટલે થાય છે સસ્તન પ્રાણી. સોરી, પાછું નવું લાવ્યા ને. મેમલ એટલે સસ્તન પ્રાણી. સસ્તન પ્રાણી એટલે શું? સસ્તન પ્રાણી એટલે મેમલ. એવી કોમેડી નથી કરવી, આપણે ભણવામાં ધ્યાન આપો. મેમલ એટલે થાય સસ્તન પ્રાણી, અને સસ્તન પ્રાણી એટલે શું? તો કે જે પ્રાણી ઈંડા ન આપે, એટલે કે સીધા બચ્ચાને જન્મ આપે ને, એને સસ્તન વર્ગના પ્રાણી કહેવાય. કે જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે ને, તો એવા સસ્તન પ્રાણીઓમાંથી ધ ફાસ્ટેસ્ટ મેમલ એટલે કે સૌથી ઝડપી પ્રાણી કોણ છે? ધ ડોલ્ફિન. ડોલ્ફિન છે. કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર પર આવર, કે જે 56 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તરી શકે છે. કે સૌથી ઝડપી સસ્તન પ્રાણી કોણ છે? ડોલ્ફિન. ડોલ્ફિન કલાકના 56 કિલોમીટર સુધીની ઝડપથી તરી શકે છે. તો આપણે ડોલ્ફિનનું ચિત્ર પણ આપેલું છે. આગળ શું કહે છે? કે આ જીરાફ, જીરાફ જે છે, જીરાફની વાત, દુનિયાનું સૌથી ઊંચું પ્રાણી ને. જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર, કે જીરાફ પોતાના કાન સાફ કરી શકે છે. વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ, પોતાની 21 ઇંચ લાંબી જીભથી. ઉગ્રો. પોતાની 21 ઇંચ લાંબી જીભથી કાન સાફ કરે છે. અલગ વાત છે કંઈક. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે બહુ રસપ્રદ માહિતી મેળવી. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 2 ની એક્ટિવિટી નંબર 2. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 2 ની એક્ટિવિટી નંબર 3 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ.